જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે નાઇટ બ્લોગ ચાલુ કર્યો છે, જઈએ છીએ દ્વારકા। તો વિડીયોમાં આગળ બને રહે। તો ગાઈસ દર્શન હોટેલે પહોંચે છે, દર્શન હોટેલે પહોંચી જાય છે। તો ગાઈસ હોટેલ પહોંચ્યા છીએ, ચા પાણી કરી લઈએ પછી જઈએ આગળ। આ સદર્શન હોટલ નાઇટનો નજારો, એ લચગરે પડી। કાલે છે પૂનમ, એના હિસાબે ભીડ થઈ। માટલાની આઈટમ બધી આ મિક્સ લઈ લો, જો આ મિક્સ બાબા મારા મેન્ટોસ લે યાર, આ મેન્ટોસ લાડી વરસાન અમારા ગામમાં બાબા આયુર્વેદ તેલ માથામાં નાખવાનું। પેન્સિલ બાબા આપણે એસી સીસોટી લીધી હતી, ખબર હે? મસ્ત આ એટલી છોટી જોતી લીધી છે। તો ગાઈસ ચા પાણી નાસ્તો કરી લીધો, અમે નીકળીએ, જઈએ ચોટીલા જઈને ઊભા રહીશું, ચા પાણી કરીશું પાછા। તો ગાઈસ ચોટીલા પહોંચ્યા છીએ, ગેસ વેસ ભરાઈ લઈએ, ચોટીલા ગેસ ભરા ઊભા છીએ। મિત્રો દ્વારકા 50 કિલોમીટર છે, ધુમ્મસ બહુ આવી ગયું છે। રાતના 3:30 થયા છે। મિત્રો 4:45 થાય છે, આજુ બહારનું પાર્કિંગ ફૂલ। જો આજે પૂનમ અને દેવ દિવાળી। હેલો ગાઈઝ, અમે આવી ગયા છે દ્વારકા, હવે જઈએ છીએ દર્શન કરવા। આજે તો ભીડ બહુ છે,
પૂનમ નો દિવસ છે એટલે પૂનમ છે. દિવાળી જય દ્વારકાધીશ. ગાઈસ અહીંયા બધી આ વખત ગાડીઓ અંદર આવવાની હતી. આજે પૂનમ છે, દેવ દિવાળી. મંદિર બાજુ જઈએ છીએ. તો માણા હોય દેખાય જો આખો ચોક ખાલી છે. બધું ખુલ્લું કરી નાખ્યું જો અહીંયા. અહીંયા લાઈવ બધું ઊભું રહેતું ને બધું ખાલી કરી નાખ્યું. બધી ઠેકાણે વેચી ગયા આમાં જુનાગઢ બાજુ ગયા, કોઈ સોમનાથ બાજુ ગયા. જય મિત્રો દ્વારકા દર્શન કરી નીકળી જાય છે. ભીડ બહુ હતી, કોણ લઈ જવા જાય તો નહીં મળી. એટલે થોડું સવારમાં થોડું શૂટિંગ કરી દઉં, બાકી બીજું કરી નહીં. ચામુંડા માની જય. ચોટીલા પહોંચે છે. આ જો ટ્રાફિક જોવો તમે. આજે પૂનમના હિસાબે ટ્રાફિક બહુ છે. તો ગાઈસ દ્વારકાધીશના દર્શન કરી ઘરે આવીએ છીએ. રસ્તામાં ટ્રાફિક બહુ હતી એટલે શૂટિંગ કર્યું હતું. આજે પૂનમના હિસાબે જબ્બર ટ્રાફિક હતું. મારા ગાડી બી ચલાવવાની થાય, શૂટિંગ બી કરવાનું થાય એટલે શૂટિંગ નથી કરી શકું રસ્તા